આખો જૂન મહિનો ક્યાંય પણ વરસાદ જોવા નથી મળ્યો અને જુલાઈમાં શરૂઆતથી જ અતિશય ભારે વરસાદ છે. રાજકોટને પણ યલો એલર્ટ આપવામાં આવ્યું હતું અને હજુ 5 જુલાઈ સુધીની આ આગાહી અવિરત છે. હવામાન વિભાગે 5 જુલાઈ સુધી ચેતવણી દરેક લોકોને આપી દીધી છે. ખાસ માછીમારો છે, માછીમારોને ચેતવણી આપવામાં આવી છે. દરિયો ન ખેડવા માટેનું સૂચન કરવામાં આવ્યું છે. કેમ કે જે દ્રશ્યો સામે આવ્યા, ઘણી બધી જગ્યાએ દુઃખદ ઘટનાઓ સામે આવી. હવે ખેડૂતો પોતાના ખેતરે નથી જઈ શકતા, પોતાના ઘરે પાછા નથી આવી શકતા, કારણ કે સંપર્ક તૂટી ગયા છે. વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે, વીજળી નથી, લાઇટો વહી ગઈ છે. આટલી બધી ખરાબ પરિસ્થિતિ બધી જગ્યાએ થઈ ગઈ છે. અત્યારે જો કે રેસ્ક્યુ ટીમ પણ કામગીરીમાં અત્યારે લાગી ગઈ છે, પણ તેમ છતાં લોકોને સાવચેતી રાખવી ખૂબ જરૂરી બની જાય છે. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા. તમે જોઈ રહ્યા છો રાજકોટ. ગુજરાત રાજ્યમાં મેઘરાજા અત્યારે પોતાની ધમાકેદાર બેટિંગ કરી ચૂક્યા છે અને હજુ પણ તેની શરૂઆત આમને આમ અવિરત શરૂ છે. ઘણા બધા જિલ્લાઓમાં અતિશય ભારે વરસાદ જોવા મળ્યો છે. 24 કલાકમાં રાજ્યના 172 તાલુકામાં વરસાદ નોંધાયો છે. વિગતે ચર્ચા કરીએ આજના વિડીયોમાં. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા. તમે જોઈ રહ્યા છો રાજકોટ. સૌથી વધુ જૂનાગઢના માંગરોળમાં 13 ઇંચ વરસાદ ખાબકી ગયો છે. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. જળબંબાકાર જેવી પરિસ્થિતિ થઈ ગઈ છે. 2 વાગ્યામાં સુમારે વાવાઝોડું જોવા મળ્યું. વીજળીના કડાકામાં 2 જ કલાકમાં 8 ઇંચ વરસાદ ખાબક્યો છે. 25થી વધુ સોસાયટીના ઘરોમાં ઘૂંટણ સમાથી લઈને કમર સુધી પાણી ભરાઈ ગયા. આવા પણ દ્રશ્યો સામે આવ્યા. આજે સવારથી 6 થી 12 વાગ્યા સુધીની વાત કરું, રાજ્યના 68 તાલુકામાં વરસાદ પડ્યો. સૌથી વધુ ડાંગના વઘઈમાં 5.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. નવસારીના ચીખલીમાં 8 થી 10 વાગ્યાની વચ્ચે 2 કલાકમાં 8 ઇંચ વરસાદ ખાબકતા પૂરની સ્થિતિ સર્જાઈ ગઈ હતી. લોકોના ઘરોમાં કમર સુધી પાણી ભરાઈ ગયા. રોડ પર નદીઓના પાણી વહેતા થઈ ગયા હતા. વલસાડમાં 6 ઇંચ વરસાદ. એનડીઆરએફની ટીમ પણ અત્યારે તૈનાત કરવામાં આવી છે, કારણ કે આખું શહેર બેટમાં ફેરવાઈ ગયું છે. સૂત્રાપાડામાં પણ મકાનો ડૂબેલા જોવા મળ્યા, કારણ કે અતિશય અત્યારે વરસાદ આવી રહ્યો છે. જે 3-4 પ્રકારની સિસ્ટમ હોય એ સિસ્ટમ અત્યારે એક સાથે સક્રિય બની ગઈ છે. તેના કારણે દરિયો પણ એટલો તોફાની બન્યો છે. 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે તેમ છે અને ભારેથી અતિ ભારે વરસાદ. એટલા માટે જ ગુજરાતમાં 3 પ્રકારના એલર્ટ પણ મોટાભાગના જિલ્લાઓને મળી ગયા છે, રેડ, ઓરેન્જ અને યલો. કારણ કે ખૂબ ભારે વરસાદની વચ્ચે નીચાણવાળા વિસ્તારોને ખૂબ વધારે તકલીફનો સામનો કરવો પડી શકે તેમ છે. નવસારી જિલ્લામાં ચીખલીમાં મેં જેમ વાત કરી 2 જ કલાકમાં 8 ઇંચ, ગણદેવીમાં 5 ઇંચ ખાબકતા તારાજીની સ્થિતિ આખી ઊભી થઈ ગઈ હતી. ગણદેવી નવસારી સ્ટેટ હાઈવે અને વાસાંદથી ડાંગ તરફ જતો માર્ગ વૃક્ષ ધરાશાયી થવાથી બંધ થઈ ગયો છે. યાત્રાધામ ઉનાઈના રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા છે. આ નિયમિત વરસાદથી ખેડૂતોએ ડાંગરની રોપણીમાં કાર્યો વેગવંતા બનાવ્યા છે. આમ તો આખો જૂન મહિનો ક્યાંય પણ વરસાદ જોવા નથી મળ્યો અને જુલાઈમાં શરૂઆતથી જ અતિશય ભારે વરસાદ છે. રાજકોટને પણ યલો એલર્ટ આપવામાં આવ્યું હતું અને હજુ 5 જુલાઈ સુધીની આ આગાહી અવિરત છે. હવામાન વિભાગે 5 જુલાઈ સુધી ચેતવણી દરેક લોકોને આપી દીધી છે. ખાસ માછીમારો છે, માછીમારોને ચેતવણી આપવામાં આવી છે. દરિયો ન ખેડવા માટેનું સૂચન કરવામાં આવ્યું છે. કેમ કે જે દ્રશ્યો સામે આવ્યા, ઘણી બધી જગ્યાએ દુઃખદ ઘટનાઓ સામે આવી. હવે ખેડૂતો પોતાના ખેતરે નથી જઈ શકતા, પોતાના ઘરે પાછા નથી આવી શકતા, કારણ કે સંપર્ક તૂટી ગયા છે. વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે, વીજળી નથી, લાઇટો વહી ગઈ છે. આટલી બધી ખરાબ પરિસ્થિતિ બધી જગ્યાએ થઈ ગઈ છે. અત્યારે જો કે રેસ્ક્યુ ટીમ પણ કામગીરીમાં અત્યારે લાગી ગઈ છે, પણ તેમ છતાં લોકોને સાવચેતી રાખવી ખૂબ જરૂરી બની જાય છે. ખાસ હવે તમારા વિસ્તારમાં તમે કયા જિલ્લામાંથી છો, કયા વિસ્તારમાંથી છો, ત્યાંનો વરસાદ કેટલો છે, આ બધી જ માહિતી અમને કમેન્ટમાં જરૂરથી કહેજો. આવા ને આવા હવામાનના અપડેટ માટે જોતા રહેજો અવર રાજકોટ અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. નમસ્કાર.